સો ગાઈઝ હેલો વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. યશવી પટેલના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ તમે બધા વેલ એન્ડ ગુડ હશો. હું પણ એકદમ ફર્સ્ટ ક્લાસ છું. તો બસ હું અત્યારે બેઠી છું. રાતના 10 વાગે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને મને ખબર છે તમે લોકો કહી શક્યા કેટલા ટાઈમ પછી આજે પાછો બ્લોગ લઈને આવી જાય ને આ એક વ્લોગ નાખશે અને પાછી ગાયબ થઈ જશે. સો નહીં ગાઈસ, હું ટ્રાય કરીશ કે હું વ્લોગમાં બની રહું. અને સૌથી પહેલાં સોરી. એન્ડ કંઈ નહીં, બસ હવે અત્યારે નીચે જઈશ આટો બાટો મારવા. બિકોઝ હમણાંથી મેં સ્ટાર્ટ કર્યું છે કે કરવાની છું. હું વિચારું છું કે હું ડેલી આટો મારવા જાઉં, પણ થતું જ નથી. તો જોઈએ, ચલો હવે અત્યારે તો જઈએ નીચે, ગોલા ગોલા ખાઈએ. એન્ડ ગાઈસ લો, મારા નેલ્સ જે હું ગઈ હતી દુબઈ કરાવ્યા હતા ચીપી છે. સો આને ખાસો ટાઈમ થયો. તો કંઈ નહીં, ચલો હવે મળીએ પછી. અને કાલે મારે બહાર બી જવાનું છે. તો બ્લોગ હવે 2 દિવસનો જ કન્ટિન્યુ થશે. બિકોઝ અત્યારે 10 થઈ ગયા છે. 10 વાગે મેં સ્ટાર્ટ કર્યો છે. શું ગાઈસ કે તમને લાગશે કેટલું બધું બડબડ કરે છે, એના કરતાં આપણે મળીએ કાલે. ગાઈસ તો હું જઉં છું અત્યારે ગોલ્લો ખાવા માટે. સિઝનનો ફર્સ્ટ ગોલ્લો હશે અને ખાવા જઈએ. અને કદાચ શૂટ તો નહીં જ કરું. મળીએ હવે તમને કાલે. ફાઇનલ કાલે મળું. આ તો હું તમને ખાલી ઇન્ફોર્મ કરું છું કે હું જઉં છું ગોલ્લો ખાવા. તમે લોકોએ ખાધો કે નહીં ગોલ્લો એ કહેજો કમેન્ટ કરીને જરૂરથી. ઓકે. એન્ડ યસ, તમે લોકો મારા દુબઈના બ્લોગને એટલો બધો ગમાડ્યું એની માટે થેન્ક યુ. ચલો હવે મળીએ કાલે, પાક્કું વાર કાલે. ઓકે. સોરી આજે બીજો દિવસ થઈ ગયો છે. હું પ્રોપર બ્લોગ શૂટ નથી કરી શકતી બિકોઝ ઓફ હું થોડી બિઝી છું એટલા માટે. એન્ડ યસ, તમને લોકોને પછી મળું શાંતિથી અને પછી વાત કરીએ. એન્ડ યસ, આ છે મારા વન એન્ડ ઓનલી ફેવરેટ ચેનલના ચશ્મા. તો તમે લોકો મને કમેન્ટ કરીને કહેજો કેવા લાગે છે. ઓકે. અને મેં એમ તો કીધું છે કે તમને લોકોને બતાવવાનું છે મારે કેટલી બધી વસ્તુઓ, કે મારી પાસે કઈ બ્રાન્ડ અવેલેબલ છે, કેટલી છે. સો એ બી જલ્દીથી બતાડીશું. પણ અત્યારે મારી કામ છે, પછી મળીએ આપણે. સો ગાઈસ, અહીંયા ગુણ સાથે હું થોડી મસ્તી કરતી હતી બિકોઝ હું ગમે ત્યારે બી બ્લોગ શૂટ કરું તો એ આવે એટલે એને થોડું આમ કહેવાય ને કે શાય ટાઈપ એવું એને ફીલ થાય, શરમાઈ જાય છે થોડી. એટલે હું એને થોડી છેડતી પણ હતી એન્ડ બહુ બધી મસ્તી કરી. અને યસ, મહેંદી તો એટલી સુપર મૂકે છે ગુનગુન. તો તમારે ઓર્ડર હોય તો એને પેજ ઉપર છે ગુનગુન પટેલ મહેંદી આર્ટિસ્ટ કરીને, તો એ પેજને માં જઈને મેસેજ કરજો. સો ગાઈસ, આજે નવરાત્રિનો પહેલો દિવસ છે, ચૈત્ર નવરાત્રિ. તો અમે લોકો ચાલીને જઈ રહ્યા છે ઉમિયામાના મંદિરે. તો હવે અમે એકચ્યુઅલી ઘરેથી 6:30 નીકળી ગયા છે ને અત્યારે કેટલા વાગ્યા? 7 વાગ્યા. 7 વાગી ગયા છે. તો હવે જઈએ મંદિરે જઈ મળીએ. અમે ફાઇનલી માતાજી મંદિરે પહોંચવા આવ્યા છીએ. હવે તમને પહોંચીને કમ્પ્લીટ બતાવું. ઓલમોસ્ટ 8 વાગવા આવ્યા છે, 8:10 થવા આવી છે. કાંઈ નહીં, પહોંચીને મળે. અમે લોકો દર્શન કરી લીધા છે. મા ઉમિયાના સરસ મજાના દર્શન થઈ ગયા છે અને બહુ જ સારું લાગે છે. આટલું બધું ચાલીને આવે. ચાલવાનું આઈ થિંક બહુ વધારે છે. 6:30 અમે નીકળેલા હતા તો 8:20 પહોંચ્યા આપણે. કેવું લાગ્યું દર્શન કરી? બસ મસ્ત. બસ હવે થોડી વાર બેઠા છીએ, પછી ઘરે જઈએ. હવે ઘરે જઈને તમને લોકોને મળું છે. અમે લોકો રિક્ષામાં બેસી ગયા છે ઘરે જવા માટે અને રસ્તામાં ઊભા થાય ઇડલી નહીં લેવા માટે. તો લઈ લીધું છે ઇડલીને. ઇડલી અમારા માટે નહીં, અમારે તો ફાસ્ટ. હા, ઘરે મમ્મી
પહોંચી ફટાફટ અમે લોકો મંદિરથી આવી ગયા છે અને સીધી શું જોવે છે આની ટાક્સી છે મમ્મી યાર કટ ના ગણતરી પ્રમાણે કેળવી થાય એ જોયા થાય પછી જોવા પડે ગાઈસ તો પછી બપોરે પેલું આવીને પેલું કાર્ટૂન જોયું છોટાભીમ જે અમે લોકો બચપનમાં એટલું જોતા હતા એટલું બધું જોતા હતા તો હમણાં બી ક્યારેક જોઈ લેજો એવું કાંઈ નથી અને ફેવરેટ કાર્ટૂન હતું મારું અને ખુશી દીદીનું કાંઈ નહીં બસ હવે અત્યારે સાંજના 5:30 નહીં 6 વાગવા આવ્યા છે હું જાઉં છું હેર વોશ કરાવવા માટે કેમ કે મને હેર વોશ કરાવવું છે પ્રોપર હેર વોશ કરાવું કે સ્પા કરાવું એ જોઉં છું હવે તો અને મારો મહેંદીનો કલર પરફેક્ટ આવી ગયો છે આ હાથમાં બી આજ બપોરે મૂકી દીધું ચલો કંઈ નહીં હવે જઈએ અને અમારી પછી અને આજ તો પેલો દિવસ બહુ સરસ જઈ રહ્યો છે નવરાત્રિનો તમને બધાને હેપી નવરાત્રિ હેપી ચૈતર નવરાત્રિ જો તમે લોકો બી ફાસ્ટ કરતા હોય તો પ્લીઝ ગરમીનો ટાઈમ છે ધ્યાન રાખજો જ્યુસ ને વગેરે પીજો અને ફરાર કરતા રહેજો ગરમી છે તો એક્સ્ટ્રા કેર લેજો ઓકે વન્સ અગેન હેપી ચૈતર નવરાત્રિ ચલો હવે જઈએ ફટાફટ ને પછી મળીએ અહીંયા હોય કંઈક પપ્પા ગાઈસ હેલો એવરીવન તો અમે લોકો અત્યારે જઈને આવી ગયા છે થોડો નાસ્તો કર્યો ફાસ્ટ હતો તો ફરારી કર્યો બિકોઝ ગરમી છે ગરમીમાં ડિહાઇડ્રેશન બહુ જ વધારે થઈ જાય છે તો અને બસ જ્યુસ પીધો અને જ્યુસ પીને પાછા આવી ગયા અને આ બ્લોગનું હું અહીંયા જ એન્ડ કરું છું ગમ્યો તો ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બ્લોગ કેવો લાગ્યો એ બી કહેજો ઓકે જલ્દીથી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી હેપી ચૈતર નવરાત્રિ વન્સ અગેન